બધાનું આપણા નવા બ્લોગમાં. તો ભાઈ આજે આપણે છે ને સવારમાં રેડી થઈને નીકળી ગયા કામ ધંધા પર. એટલે 2 જણા છે, શિવો ને મેં. દાન્યો ઘરે કામ કરતા છે, અમે જતા છે ઉનાઈ, થોડુંક કામ છે એટલા માટે. સવાર થાય એટલે આપણે પક્ષીની જેમ નીકળીને ચાલ્યા જ કરવાનું હોય કામ કરવા. જિંદગી કેટલી બગાડે તે ખબર નહીં પડે આપણને. તો ભાઈ જોઈએ આજનો દિવસ કેવો જાય. કાલના વિડીયોમાં તો જોયું જ તમે બ્લોગમાં, લાસ્ટ બ્લોગમાં કે ગાડીમાં પંચર પડેલું હતું ને બપોર સુધી આપણે ખાલી આમ કપ્પા જ માર્યા. આજે સવારથી કામ ચાલુ છે. આજે બપોર પછી નહીં આવેલો એટલે એ જ આપણું કામ હતું. કેમ કે 3 જણા વગર કામ જ નહીં થાય એવું હતું. એટલે પછી આજે બપોર પછી આવ્યો, પછી ફિટિંગ સારું ગયા એમ. હવે અત્યારે ગાડી ચલાવતા છે ને અત્યારે હાલમાં છે અમે ઉસ્માઈવાડી રસ્તા પર. ઉસ્માઈવાડી તો પાર કરી આવ્યો અમે. ઉમરવા દૂરમાં આવેલા હતા. અત્યારે આપણે ઉનાઈ જતા છે. ઉનાઈ થોડું કામ છે. 11 વાગી ગયેલા છે. હવે જોઈએ ઉનાઈથી પાછું વાંસદા જવાનું છે અમારે. વાંસદા બી કામ છે, પાછી ઘરે આવવાનું છે. હવે વિડીયોમાં બી કેટલા આપણે એક્ટિવ રહીએ તે હવે ખબર નહીં પડે. કારણ કે કામમાં ને કામમાં વિડીયો ઓન કરવાનું બી ભૂલી જવાય કે ભાઈ બ્લોગ ચાલુ કરતા છે, બ્લોગની શરૂઆત કરી છે તો ભાઈ આપણે વિડીયોમાં એક્ટિવ રહીએ અને થોડું બતાવવાની કોશિશ કરીએ એમ. પણ એ બી ભૂલી જવાય કામમાં ને કામમાં. આવું છે. હવે જોઈએ, બની રહેજો વિડીયોમાં. તમને આજના દિવસમાં જોવાનું મળે કે કેવી સિચ્યુએશન ઊભી થાય છે. હા ને, ચાલો. તો ભાઈ આપણે છે ને અત્યારે ઉનાઈ પેટ્રોલ પંપ પાસે CNG ગેસ ભરાવા સારું. પણ પ્રોબ્લેમ શું છે કે લાઇટ નહીં મળે અહીંયા. ત્યાં સુધી લાઇટ નહીં આવે ત્યાં લગીને તો મગજમારી છે. ત્યાં લગીને આપણે વેઇટ કરીએ થોડું, કેમ કે ગેસ ભરાઈને જ જવું પડે આપણે અહીંયા. લાઇટ વગર તો ગેસ ભરાય નહીં. જોઈએ અડધો 1 કલાક રાહ જોઈએ, પછી વાંસદા બી જવાનું છે એટલે મોડું થાય આપણને. એ વાન ઊભી રહેલી છે. ફર્સ્ટ નંબર આપણો જ છે ગાડીનો. તો ભાઈ ચકલી જો છાંયડામાં બેસી રહેલી છે. હવે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ ને એટલે હવે એ લોકોને જ મગજ મારી છાંયડો હોદવાનો. તો ભાઈ ઉનાઈથી વાંસદા રોડ એટલો ખરાબ થઈ ગયેલો છે ને કે વાત જ નહીં પૂછવાની. અત્યારે અમે જતા છે ઉનાઈથી વાંસદા. અમુક કામ હતું અહીંયા ઉનાઈ જે નહીં થયું, પણ કંઈ નહીં, એ પર્સનલ કામ હતું. અમુક પર્સનલ વસ્તુ પર્સનલ જ રાખવું પડે, જે લીક નહીં કરાય. તો એ કામ નહીં થયું તો ભાઈ અત્યારે અમે જતા છે વાંસદા. તો ભાઈ ગરમી બહુ છે. તરસ બી અમે ઊભી રહેલા છે જાનકી વન પાસે. તડકો બહુ છે આજે. તો ભાઈ રસ પીને આપણે નીકળીએ અત્યારે જાનકી વનમાં છે અત્યારે હાલમાં. હવે નીકળીએ વાંસદા. રસ કેવો લાગ્યો તમને? મજા નહીં આવી. ઠંડો નહીં હતો એટલો, પણ એ લોકોના હિસાબથી વેચે એટલે કંઈ નહીં. પણ આપણને મજા નહીં આવી. નેક્સ્ટ ટાઈમ. કાચ પડી ગયા જો આ. જો ને અહીંયા અડાડીને મૂકેલા હતા. ગાડી સ્ટાર્ટ થઈ એટલે ભાઈ રસ્તો જરાક છે ને પેલો એવો હતો. હા, પાછલી સીટ પર જ મૂકી આવું કે જો અહીંયા સારું તું ઈટા નહીં ને તો લોચા પડી જાતે. હે સીટ અત્યારે વાંધો નહીં, પાછલી સીટ પર છે એટલે. કેમ કે અહીંયા મૂકેલો હતો પકડેલા નહીં. ગાડી સ્ટાર્ટ થઈ એટલે જરાક પહેલાં ગેરમાં સ્પીડમાં ગયા એટલે અહીંથી ડાયરેક્ટ નીચે આવી ગયા. અહીંયા સારું નુકસાન નહીં થયું. તો ભાઈ આજે છે ને શોરૂમમાં છે ને એક ડિફેન્ડર જોઈ કાઢી આપણે. ડિફેન્ડર દિલ ગાર્ડન થઈ ગયું ડિફેન્ડર જોઈને. તો જોઈ કે નહીં? હા, વ્હાઈટ ડિફેન્ડર હતી. ડિફેન્ડર એટલે હું નહીં, સર્ચ મારીને જોઈ લેજો. મને નહીં પૂછ્યા કરતા ભાઈ ડિફેન્ડર ક્યાં હોતા હે. એ વિચારતો છે કે થોડા દિવસમાં છે ને હિન્દીમાં જ બ્લોગ શરૂ કરી દે.
હું ખબર કે મોટા મંચ પર આપણને બોલાવવાનો મોકો બી મળી ગયો હતો. ઓકે, બડે બડે સપને દેખો. વિચાર તો છે હિન્દીમાં જ બ્લોગ કરવો, ભલે જેવું આવડે તેવું. જર્ની સ્ટાર્ટ તો કરતા છે, હવે સ્ટાર્ટ તો કરેલી જ છે, પણ હવે પછી હિન્દીમાં જ આવે. હિન્દી ગુજરાતી મિક્સ કાલથી. ઓકે બ્રો, કાલથી સ્ટાર્ટ કરી દઈએ. તો ચાલ જો કે કાલથી સ્ટાર્ટ કરી દઈએ કે હિન્દીમાં બ્લોગ તો કાલથી સ્ટાર્ટ કરી દઈએ. ઘણા જણે કીધું કે હિન્દીમાં બ્લોગિંગ કરે ને તો જરાક વ્યૂઝ વધારે આવે એમ કે, પણ આપણે ગુજરાતી છે તો ગુજરાતીમાં બી આવે જ ને. 15 લાખ જેના સબસ્ક્રાઈબર છે, નીલ ચાવડા, પછી ભરત આહિર, આ લોકોના તો કેટલા લાખો સબસ્ક્રાઈબર છે. 10 લાખ ઉપર, 7 લાખ, 5 લાખ, 3 લાખ, 15 લાખની વા એ ગુજરાતીમાં જ બ્લોગ કરે એમ. એટલે મેં છે ને હિન્દીમાં પછી બનાવ્યું નહીં, ગુજરાતી જ દેવા દઈએ શિવા. પછી જોવું હોય તો પછી એમ હે ને. અહીં હાલ તો આજ રાખીએ. એ લોકોને જોઈને ઇન્સ્પાયર થઈ જાય આપણાથી કે ભાઈ એ લોકોના ગુજરાતીમાં ઉતાર તો બી એટલા બધા વધી જાય, પછી આપણે છાપા મારવાની જરૂર નહીં હોય ને. શું કે બરાબર ને? એટલે આજ રાખીએ આપણે હાલ પૂરતો. ભાઈ ઉનાળી લાઇટ નહીં હતી એટલે ગેસ છે ને આપણે નહીં ભરાયેલો. સેટ આ દરવાજો જઈને પક્કડ ને બ્લોગ હરકું થાય ને કંઈ થાય નહીં. તકલીફમાં તકલીફ બાજુ નહીં. બ્લોગ તો મેં કહી રહી ભૂલી જતો છે. ઉનાળી લાઇટ નહીં હતી એટલે ત્યાં આપણે ગેસ નહીં ભરાયો, અહીંયા વાસ્તા ભરાઈ ગયો. અને અત્યારે આપણે નીકળ્યા છીએ કામ છે તે ગ્લાસ પાછા નહીં પડી જાય તો સારું. બપોર ને મગજ ખરાબ થઈ ગયું. 1 કિલોમીટર જો એમ ફરીને ગયા, જોયું તો રસ્તો બંધ હતો. એમ તો ખબર હતી પેલી વસ્તી ફરીને હતો તો બી અમે શોર્ટકટ માર્યો હતો, ત્યાં બી રસ્તો બંધ. હવે આજુ 1 કિલોમીટર આમ ફરીને જતો છે. એક તો ખરો તડકો, તાપ, અને પાછું આવું આ મગજમારી ને રસ્તો ખરાબ એક તો પાછું. બહુ પ્રોબ્લેમ થઈ ગયા છે. ચાલો ભાઈ, કામ પૈતું. હવે એક કામ બાકી રહેલું છે. હવે લગભગ વાગ્યા કેટલા? 1:30 વાગ્યો. 1:28 થઈ. હવે એક કામ બાકી છે એટલે 2 વાગી જાય, 2:30 થઈ જાય. કામ બીજું ખાસ એટલું બધું નહીં મળે, ખાલી સામાન લેવાનું છે. આપણે સામાન લઈ લીધું એટલે પછી ડાયરેક્ટ ઘરે. તો ભાઈ અત્યારે આપણને ચાય ઉકાળવાનો મોકો મળેલો છે. વાગ્યા 3 ની 4 વાગી ગયા. તો ભાઈ વાંચતાથી આવીને સીધા આપણે ઊંઘી ગયેલા. અત્યારે ચાય ઉકાળો બેઠા બેસેલા છે. કા પતી ગયો કેસ. ઓ તારી કેમેરામાં ભરાઈ ગયું. ચડી ગયો ને. હા, કાલનું આજે.
YouTube